પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ બાબતે આગેવાન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક થતાની સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરી અને સવારે તમામ ડોક્ટરોને ફરજિયાત વોર્ડમાં રાઉન્ડ લેવા માટે માંગ કરવામાં આવી છે। આ વોર્ડમાં દાખલ દર્દીઓને 11 થી 12 વાગ્યા સુધી ડોક્ટર તપાસવા ન આવતા હોવાની પણ રજૂઆત કરાય છે। હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલમાં આપણે ડૉક્ટરો પણ સારા છે। ડૉક્ટરો જે આવ્યા છે આપણી પાસે બધા જીઆર છે, પછી એસઆર છે, પછી આપણે એમડી છે, સર્જિકલ છે, ઓર્થોપેડિક છે, બધી પણ સંખ્યા પૂરી છે। પણ ખાટલે મોટી ખોટ છે કે અમુક 1 વાગે રાઉન્ડ લેવા જાય, 1:30 વાગે લેવા જાય, એટલે 1:30 વાગે રાઉન્ડ લેવા જાય તો આખો એનો ક્રોસ તૂટી જતો હોય તો સવારના ટાઈમે અને પાછું 1, 2 ને 3 ત્રણને જવાનું હોય છે કે જેના યુનિટના દર્દી દાખલ કરેલા હોય એને જ જોવાનું હોય, એટલે આમાં કે ઓલો જશે એમાં બધા રહી જતા હોય ને અમને કાલે પણ ફરિયાદ આવી હતી ને આજે પણ હું ઉપર ગયો હતો ફિમેલમાં, એટલે ફિમેલમાં મને એવું કહેવામાં આવ્યું કે હજી કોઈ ડૉક્ટર આવ્યું નથી, તો એ 11:30 જેવો સમય થઈ ગયો હતો, 11:15 11:30। એટલે મારું કહેવાનું છે કે ભાઈ ટાઈમસર રાઉન્ડ લે તો દર્દીઓ હાજર થઈને વહેલા ઘરે જાય, આપણી ઓપીડી સારી રહેશે, ઇન્ડોર સારો રહે, પણ છતાંય પણ જો એક આપણા રાઉન્ડને અભાવે જે આપણી ફરિયાદ ઉઠતી હોય તો મારું કહેવાનું છે કે ભાઈ રાઉન્ડ લે અને પછી ડૉક્ટરને જ્યાં જવું ત્યાં જાય તો અમને કંઈ વાંધો નથી। મારું કહેવાનું છે કે એક વહેલી તકે રાઉન્ડનો ટાઈમ સુધારી લે કે ભાઈ કેટલા વાગ્યાની અંદર રાઉન્ડ લેવાય। પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટરની બેદરકારીની ફરિયાદોમાં વધારો થયો છે, ત્યારે આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।